એટલે કાકા મને 80,000 રૂપિયા આલો, મારે ટ્યુશન ની ફી ભરવાની છે. તારે શું કરવા એટલે બધા 80,000 રૂપિયા? શું કરવા એટલે 80,000? હું જો સરકારી નોકરી મેળવવા માટે ટ્યુશન જવું નહીં, કારણ મારે ફી ભરવાની 80,000 રૂપિયા. એમને નહીં ભણાવતા એ રહ્યા. 6 મહિના પહેલા જ લઈ જજો ને 50,000 રૂપિયા. તારા ફીમાં તો મારી 2 ભેંસું વેચાઈ રહ્યો. અલ્યા કાકા, આટલી વખત મારા પર ભરોસો કરીને જોઈ લો. આ ભેંસના વાડામાંથી તમને મહેલોમાં લઈ જઈશ, અને ના લાગુ ને તો તમે મને છોકરો ના કહેતા. હારું હેડ, હવે તું આટલું બધું કહેતો આ એક સિલ્લી વધી અને વેચીને તને પૈસા આલ દઉં કાલ. કાકા ઓમાં હાથ વેચી રહ્યા સિલ્લી. નાના જીગા એકવાર ભરોસો કરી દો. લે કાકા, વૈશાખ આવ્યો, કોઈને હાથ ગણું કરવાના નહીં રે. નોકરી મળી ગઈ ને તો આરો એકલો કમાય ને, આપણે બેઠા બેઠા ખાવાનું. ચિંતા તો કરે કાકા. વેચી મારો, તું ટ્યુશન પોકતો થાય એટલી ઘડી પૈસા જાય, અને કાકાઓને ભરાવાનું કરો જલ્દી. ચિંતા ના કરે, હાલ તરત વેપારી ફોન કરો. કાકાઓને ઓનલાઈન તો આપણે કરી નાખ્યા, પણ આનું ટ્યુશને જવું પડશે. મને હજુ શોખ છે. હેડ તો હેડો. A few moments later. કાકા પહોંચી ગયા છે. જો બેબી, મારા કાકાને ભેંસ વેચે ને તને આઈફોન લઈ આલે. તું કહેતી હતી ને આઈફોન લાવો, હાલ આ જો આઈફોન. ચાર્જર તો લાવવાનું ભૂલી જો. તું ચિંતા ના કરી, ચાર્જર તમે બે લઈને જ આવ્યા છો. મારો કાકો